હરે કૃષ્ણ વન્સ અગેન બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે સવારના મોર્નિંગ ગુજરાતી ભાગવતમ ક્લાસની અંદર. સો આપણે ચાલુ કરતા પહેલા લેટ મી શેર ધ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ હરે પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત હરે પ્રણામ પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. યસ દંડવત પ્રણામ બધાને ખૂબ વૈષ્ણવોને મારા દંડવત પ્રણામ. આજે મારી બર્થડે છે તો મને બ્લેસ કરો કે સારી રીતે શ્રી રાધા ગોવિંદની સેવા કરી શકું. હરે કૃષ્ણ પ્રભુજી. હેપી કૃષ્ણ બર્થડે પ્રભુજી. હેપી કૃષ્ણ પ્રિન્સેસ બર્થડે પ્રભુજી. થેન્ક યુ સો મચ. તમારા બધાના બ્લેસિંગ્સ હશે. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. સો હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો આપણે ચાલુ હરે કરીશું. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ બધાને વારંવાર દંડવત પ્રણામ. સો આજનો આપણે ક્લાસ ચાલુ કરીએ વિથ મંગલાચરણ અને શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ એમના બ્લેસિંગ્સ અને આપણી સંપૂર્ણ ગુરુ પરંપરા સિસ્ટમ રાઈટ ફ્રોમ કૃષ્ણાજી, બ્રહ્માજી અને ઠેઠ આપણે હિઝ ગ્રેસ નામાનિષ્ઠદાસ પ્રભુ બધા અને આપણા ગુજરાતી લેંગ્વેજ લીડર એમને પણ બધાને આપણે યાદ કરીએ. બરાબર. અને આપણે આજનું સેશન સ્ટાર્ટ કરીશું. ઓકે, વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદા લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ સૌને. તો આપણે શ્રીમદ ભાગવતમનું મંગલાચરણ લઈશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવી સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે.
शृण्वतां स्वकथः कृष्णः पुण्यश्रवणकीर्तन श्रृणतां स्वकथा कृष्ण पुण्याश्रवण कीर्तनः कीर्तन हृदि अन्तःस्थो हि अभद्राणि विदुनोति श्रुत्सताम् हृदयन्तस्तु भद्राणि विदुनोति स्वस्तताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवति नैष्टिकी भगवते उत्तमश्लोके भगवतीर्भवति नैष्ठिकी તો નૈષ્ટિકી ભક્તિ પ્યોર ડિવોશનલ સર્વિસ એ આપણા હ્યુમન લાઈફનું અલ્ટિમેટ ગોલ, બરાબર, અંતિમ ગોલ હ્યુમન લાઈફનું. બાકી બીજી 84 લાખ યોનિની અંદર આપણે ભક્તિ કરી શકતા નથી, પરંતુ હ્યુમન લાઈફ જ આપણે મળી છે કે જેની અંદર આપણે નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરી શકીએ. અને એના બે રસ્તા બતાવ્યા છે. એક તો નિત્યમ ભાગવત સેવય. ભાગવત એટલે બે જાતના, એક બુક ભાગવત, ગ્રંથ ભાગવત, અને બીજું ભક્ત ભાગવત. સો આ બે આપણે રસ્તા આપણે બીજું ખબર છે કે શ્રીલ રૂપ ગોસ્વામી આપણને કેટલા 64 અંગ ડિફરન્ટ આપ્યા છે, 64 અંગ ભક્તિના. તો 64 અંગમાંથી તમે કોઈ પણ એક અંગ 100% જો આપણે ઈમાનદારીથી પાલન કરીએ સો તમે યુ કેન અચીવ ધ પરફેક્શન. સો આપણા અને જે 64માંથી જે એકદમ 5 જે પ્રોમિનન્ટ એની અંદર એક ભાગવત, શ્રીમદ ભાગવતમ કથા. સો આપણે નોર્મલી નિત્ય ભાગવત સેવા કરીએ જ છે. સો વિથ ધેટ આપણે શ્રીમદ ભાગવતમનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે. તો આજના આપણા લેક્ચરમાં પણ થોડું એના વિશે ગ્લોરિફિકેશન છે. સો વિલ સી લેટર. યસ માતાજી, આજના જપા વોરિયર્સ અને મંગલા આરતીમાં જે ડિવોટીઝ હતા એમના નામ પ્લીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, હેતલ વસિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નારાયણ સુનેના માતાજી, ચેતના પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, જિજ્ઞાસી પટેલ માતાજી, મધુબેન પરમાર માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, હેતલ સોની માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, સુરતના શુક્લા માતાજી, ગીતાબેન પરેખ માતાજી, કુલવતી સુદેવી માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, દયાન્વિતા હરિની માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, દયાલક્ષ્મી દેવી માતાજી, કલાવતી બારોટ માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, મિત ગુપ્તા પ્રભુજી, નામશેષ દાસ પ્રભુજી, રાજેશ્વરી બા જાડેજા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સુદ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, પૂર્વી દેસાઈ માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, આરતી ભોઈ માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, દર્શના વડેદરા માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ઝલક નડિયાદરા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, ભાવસિંધુ ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મુકેશ મકવાણા પ્રભુજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, નિત્ય સતી માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, ધાર્મી પટેલ માતાજી, અરાધિકા સીતા માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, દીપાલ પુરોહિત માતાજી, જયંત પટેલ પ્રભુજી, જ્યોતિ ઉપાધ્યાય માતાજી, મધુબેન ચાવડા માતાજી, પૂનમ આહિર માતાજી, દેવેની ઝાલા માતાજી, જ્યોતિ જેઠવા માતાજી, ખુશી માતાજી, હેતલ દવે માતાજી, સૌભક્તિ શ્રીયા માતાજી, જયશ્રી સુમંગલા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, પંકજ જેઠવા પ્રભુજી, રેખા પંડ્યા માતાજી, શશી ઉદેશી માતાજી, સોનરાજ સુનીતા માતાજી, સોનલ સોરઠિયા માતાજી, લોપા ગુંડલિયા માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, હિરણમય કેશવી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, હરિચંદ્ર દાસ પ્રભુજી, હિના ત્રિવેદી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પ્રજરાની વિનીતા માતાજી, કલાવતી બારોટ માતાજી, હરિપ્રિયા વિમલા માતાજી, દક્ષા આહિર માતાજી, નીતુ ચરીવાલા માતાજી, રેખા ચૌહાણ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, અલ્પા ગોર માતાજી, અર્ચના સુનિલ કુમાર માતાજી, દીપ્તિ ધોળકિયા માતાજી, નિર્મલા બારોટ માતાજી, ગીતા માતાજી, હિરલ પટેલ માતાજી, હેમા માતાજી, દયા કિશોરી માતાજી, દયા તેજવાણી માતાજી, કોકિલા માતાજી, મીનાક્ષી માતાજી, પૂર્વી નાયક માતાજી, રેખા માતાજી, રેખા વિજયકુમાર માતાજી, કૃતિ જોશી માતાજી, વિજય સિયારામ પ્રભુજી, મહેશ કુમાર પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, પરેશ શાહ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, વિપિન વિલાસા પ્રભુજી, મુકેશ કપડિયા પ્રભુજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, ભાવના વાઘેલા માતાજી, આશા પટેલ માતાજી, ભારતી કરકર માતાજી,
મંજુમુખી ચિત્રા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, નીતા ગઢવાલા માતાજી, હેમા રાજગોર માતાજી, બારુલ ગોર માતાજી, કૃષ્ણા દવે માતાજી, હેતલ રાઠોડ માતાજી, હરેશ સાથિયા પ્રભુજી અને નિકિતા મોદી માતાજી. કુલ 126 લોકો મંગલા આરતી અને પછી જપામાં જોડાયેલા હતા. તે લોકોના વિડીયો ઓન હતા, તેના જપામાં નામ લખેલા છે. કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ સો મચ ફોર યોર વન્ડરફુલ સેવા. બરાબર. અને જેટલા પણ બધા ડિવોટીઝ જે રેગ્યુલર મંગલા આરતીમાં આવે છે અને જપા સેશનમાં જોડાય છે, તો એ બધા પણ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપણે શ્રી શ્રી રાધા ગોવિંદને આપણે બધા પ્રે કરીશું કે એમને બધાને સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ સરસ રીતે થાય અને આ જન્મની અંદર જ ભગવાનનો શુદ્ધ પ્રેમ પ્રાપ્ત થઈને ગોલોકા ધામમાં જઈ શકે. એના માટે આપણે એકવાર હરે કૃષ્ણ મંત્ર બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે પ્રભુજી, કૃષ્ણ. દંડવત દંડવત પ્રણામ. પ્રણામ પ્રભુજી માતાજી. તો આજે આપણે 4 શ્લોક લેવાના છે, એટલે આપણે બે પ્રભુજી અને બે માતાજી જ લઈશું અને ટોટલ 4 એટલે બરાબર. તો અધરવાઇઝ ને એમ જો કે હવે તો લેવલ 2 નથી, એટલે થોડુંક 5-10 મિનિટ વધારે થાય તો વાંધો નહીં ને બધાને. ઓકે. સો પહેલેથી જ કહી દઉં છું, આજે 4 શ્લોક છે અને કદાચ 5-10 મિનિટ ઉપર બી જઈ શકે. ઓકે. સો એ પહેલા તમારી પરમિશન. તો આજે આપણે પારાયણ છે. કયો શ્લોક છે? 27, 28, 29, 30. ઓકે. સો વિલ સ્ટાર્ટ. મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વમ સ્વમૂર્તિભિઃ. ડાયરેક્ટ જ ચાલુ કરી દઈએ. ઓકે. યસ, ગો અહેડ. મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વં સ્વમૂર્તિઃ મન્વ આદિર્વિદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ. મન્વાદિભિરિદં વિશ્વમ અવત્યોદિત પૌરુષઃ. મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વં સ્વમૂર્તિભિઃ. મન્વંતરેષુ ભગવાન સત્વં સ્વમૂર્તિઃ. મન્વ આદિભિરિદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ. મન્વ આદિભિરિદં વિશ્વમ ઉદિત પૌરુષઃ. મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વં સ્વમૂર્તિભિઃ. મન્વંતરેષુ ભગવાન સત્વં સ્વમૂર્તિભિઃ. મન્વ આદિભિરિદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ. મન્વ આદિભિરિદં વિશ્વમ અવત્યોદિત પૌરુષઃ. યસ. તો બે પ્રભુજી અને બે માતાજી, અને બધાને ચાન્સ મળશે કારણ કે 4 શ્લોક છે. સો ડોન્ટ વરી. બે પ્રભુજી અને બે માતાજી, પછી આપણે આગળ જઈશું. યસ યસ પ્રભુ. મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વં સ્વમૂર્તિભિઃ. મન્વંતરેષુ ભગવાન બિભ્રત સ્વમૂર્તિભિઃ. મન્વાદિભિરિદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ. મન્વ આદિભિરિદં વિશ્વમ મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વં સ્વમૂર્તિભિઃ.
મન્વંતરેષુ મન્વંતરેષુ ભગવાન ભગવાન સત્વં મન્વ આદિભીદમ વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ મન્વાદિભીદં વિશ્વમ અવત્ય ઉદિત મન્વંતરેષુ ભગવાન બિભ્રત સત્વં સમૂર્તિભિઃ મન્વંતરેષુ ભગવાન મન્વ આદિભિરૈદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ મન્વાદિભીદં વિશ્વમ અવત્ય ઉદિત મન્વંતરેષુ ભગવાન વિભદ્ર સત્વ સ્વમૂર્તિભિઃ મન્વંતરેષુ ભગવાન સ્વમૂર્તિભિઃ મન્વ આદિભિરિદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ મન્વાદિભીદં વિશ્વમ અવત્ય ઉદિત પૌરુષઃ આગળ જઈએ આપણે શ્લોક 28 તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ તમો માત્રામ ઉપાદાય કાલે નાનુગતાશેષ આસ્તે તુષ્ણીમ દિનાત્યયે કાલે તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ કાલે નાનુગતાશેષ આસ્તે તુષ્ણીમ દિનાત્યયે કાલે નાનુગતાશેષ આસ્તે તુષ્ણીમ દિનાત્યયે યસ બે પ્રભુજી બે માતાજી અગેન બીજા તમો માત્રા ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ કાલે નાનુગતાશેષ આસ્તે તુષ્ણીમ દિનાત્યયે કાલે નાનુગતાસ્તે તુષ્ણીમ દિનાત્યયે તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ તમો માત્રામ ઉપાદાય કાલે નાનુગતાશેષ આસ્તે તુષ્ણીમ દિનાત્યયે કાલે તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ તમો માત્રામ ઉપાદાય પ્રતિસંવૃદ્ધ વિક્રમઃ કાલે નાનુગતાશેષ
आस्ते तृष्णीं दिनात्यये कालेनानुगता कालेनानुगता आस्ते शेषास्ते तमोमात्रामुपादाय प्रतिसंहृत्य तमोमात्रामुपादाय कालेनानुगता शेष आस्ते तृष्णीं दिनात्यये कालेनानुगता आस्ते तमो मात्रामुपादाय प्रसीदरुद विक्रमः तमोमात्रामुपादाय कालेनानुगता शेष आस्ते तूष्णीं दिनात्यये कालेनानुगता आस्ते दिनात्यये 29 માત્રામુપાદાય પ્રતિસંવૃદ્ધ એક મિનિટ 20 હજુ બીજા બે શ્લોક છે ડોન્ટ વરી શ્લોકા નંબર 29 તમ એવાન્વ અપિ ધીયન્તે લોકા ભૂર આદયસ્ત્રયઃ નિશાયામ અનુવૃત્તાયામ નિર્મુક્ત શશી ભાસ્કરમ અંતે લોકાભૂરાદયસ્ત્રયઃ નિશાયામ અનુવૃત્તાયામ નિર્મુક્ત શશી ભાસ્કરમ તમેવાન્વપીદ્યન્તે લોકાભૂરાદયસ્ત્રયઃ નિશાયામ અનુવ્રતાયામ નિર્મુક્ત શશી ભાસ્કરમ તમેવાપી ધીયન્તે ઓ ભૂરાદયસ્ત્રયઃ ત્વમ એવાન્વપીદ્યન્તે યામ નિર્મુક્ત શશી ભાસ્કરમ તમ એવાન અપિતીયન્તે લોકાભૂર આદયસ્ત્રયઃ નિશાયામ અનુવૃત્તાયામ નિર્મુક્ત શશી ભાસ્કરમ
निशायाम् अनुवृत्तायां निर्मुक्त श्लोका 30 त्रिलोक्यां दह्यमानायां शक्त्या संकर्षणाग्निना त्रिलोक्यां दह्यमानायां शक्त्या ग्रीना यान्त्य उष्मणामहर्लोका जनं भृग्व आदयोर्दिताः त्रिलोक्यां दह्यमानायां शक्त्या संकर्षणाग्निना यान्त्य उष्मणामहर्लोका जनं भृग्व आदयोर्दिताः त्रिलोक्यां दह्यमानायां शक्त्या संकर्षणाग्निना त्रिलोक्यां दह्यमानायां शक्त्या संकर्षणाग्निना यान्त्य उष्मणामहर्लोका जनं भृग्व आदयोर्दितः त्रिलोक्यां हृदयमानायां शक्त्या संकर्षणा अग्निना यान्त्ययुष्मणामहर्लोकान् जनं भृग्व आदयोरोदिताः यान्त्य उष्मणामहर्लोकान् त्रिलोक्यां दह्यमानायां शक्त्या संकर्षणाग्निना यान्त्य उष्मणामहर्लोका जनं भृग्व आदयोर्दिताः त्रिलोक्यां दह्यमानायां शक्त्या संकर्षणाग्निना यान्त्य उष्मणामहर्लोका जनं भृग्व आदयोर्दिताः હરે કૃષ્ણ. હવે આપણે વર્ડ ટુ વર્ડ મિનિંગ મિનિટ તો આપણે વર્ડ ટુ વર્ડ મિનિંગ જોઈશું. શ્લોકા નંબર 27.
મન્વંતરેષુ ભગવાન બિભ્રત્સત્વં સ્વમૂર્તિભિઃ મન્વાદિભિદં વિશ્વમ અવત્યોદિત પૌરુષ. ઓકે, શબ્દ મનુ અંતરેષુ, દરેક મનુના ફેરફારમાં, દરેક મનોના ફેરફારમાં ભગવાન 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 બિભ્રત વ્યક્ત કરીને, સત્વમ તેમની અંતરંગ શક્તિ, સ્વમૂર્તિભિઃ તેમના જુદા જુદા અવતારો વડે, અવતારો વડે મનુ આદિભિઃ મનુ તરીકે, ઇદમ આ, વિશ્વમ વિશ્વ, અવતિ પાલન પોષણ કરે છે, ઉદિત મેળવીને, પૌરુષ દિવ્ય સામર્થ્યો. અનુવાદ એકલો જ છે, સો ડાયરેક્ટ કોઈ વાંચી લો. ચાલો, કોણ વાંચશે પહેલો? 4 હેન્ડ રેસ કરજો, ચારેયને એક એક ચાન્સ મળશે, બરાબર? સો પહેલો હેન્ડ રેસ કોનો છે? યસ, હરે કૃષ્ણ, પ્રજાપતિ માતાજી. યસ, હર્ષા માતાજી, યુ કેન સ્ટાર્ટ રીડિંગ અનુવાદ. હરે કૃષ્ણ. જી જય શ્રી પ્રભુપાદ, જય શ્રી પ્રભુપાદ. દરેક મન્વંતરમાં મનુ અને એવા બીજા અવતારોમાં પોતાની અંતરંગ શક્તિ પ્રકાશિત કરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થાય છે. એ રીતે શક્તિ સંચાર દ્વારા તેઓ વિશ્વનું પાલન પોષણ કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે પછી બધું ભેગું જ ડિસ્કશન કરીશું. આપણે આ પહેલા કમ્પ્લીટ કરી નાખીએ. સો લોકા નંબર 28 ના વર્ડ ટુ વર્ડ મિનિંગ. તમઃ તમો ગુણ કે રાત્રિનો અંધકાર, માત્રામ માત્ર નજીવો અંશ, ઉપાદાય ગ્રહણ કરીને, પ્રતિ સંવૃદ્ધ વિક્રમ પ્રાકટ્ય શક્તિને મોકૂફ રાખીને, કાલે ન સનાતન કાળ વડે, અનુગત માં ડૂબીને, અશેષ અસંખ્ય જીવો, આસ્તે રહે છે, તુષ્ણિમ શાંત, દિન અત્યયે દિવસના અંતે. અનુવાદ એન્ડ ભાવાર્થ બાય હિઝ ડિવાઇન ગ્રેસ શિલા પ્રભુપાદ દ્વારા શિલા પ્રભુપાદજીનો જય. અનુવાદ હું એક વાંચું છું પછી. દિવસના અંતે તમો ગુણના નજીવા અંશ હેઠળ વિશ્વનું શક્તિશાળી સર્જન રાત્રિના અંધકારમાં વિલીન થાય છે. સનાતન કાળ રીડ કરવું છે? ઓકે, કરો. સનાતન કાળના પ્રભાવથી તે પ્રલયમાં અસંખ્ય જીવો ડૂબેલા રહે છે અને બધું શાંત હોય છે. ઓકે, તો ભાવાર્થ સેકન્ડ નંબર કોણ વાંચશે? યસ, વાંચી લો પ્રભુજી. યસ, બીના માતાજી. યસ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. ભાવાર્થ. અહંકારયુક્ત તમો ગુણના નજીવા આંશિક સ્પર્શથી કાળના પ્રભાવે પરિણમતી બ્રહ્માની રાત્રિ વિશે આ શ્લોકમાં સ્પષ્ટીકરણ થયું છે. તામસ અવતાર રુદ્ર દ્વારા 3 લોકનો પ્રલય થાય છે. રુદ્રનું પ્રતિનિધિત્વ કાલાગ્નિ કરે છે, જે 3 લોકોને પ્રજ્વલિત કરે છે. આ 3 લોક છે ભુવમ,
અને સહ પાતાળ, મૃત્યુ અને સ્વર્ગ અસંખ્ય જીવાત્માઓ પ્રલયમાં ડૂબી જાય છે. જાણે પરમેશ્વરની શક્તિ રૂપ દ્રશ્ય પર પડદો પડતો હોય તેવું જણાય છે. આ બધું શાંત થઈ જાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. શીલા પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. સો હવે આપણે 29 નું પણ લઈ લઈએ. 29. ઓકે, 29 નો વર્ડ ટુ વર્ડ મિનિંગ. તમ તે એવ જ અનુ પછી ધી અંતે દ્રષ્ટિ બહાર છે. લોકાહા ગૃહ લોકો ભૂ આદય એટલે ભૂવ અને સ્વહ એ 3 લોકો. ત્રયઃ 3 નિશાયામ રાત્રે અનુવૃત્તાયામ સાધારણ નિર્મુક્ત ચળકાટ વગર શશી ચંદ્ર ભાસ્કરમ સૂર્ય. અનુવાદ ચાલો હવે કોણ વાંચશે અનુવાદ? અને એવો તો કેટલા યસ સિક્વન્સ પ્રમાણે વાંચો એટલે કોઈ રહી નહીં જાય. ઓકે યસ ઉર્વી માતાજી ને અનુવાદ. હા પ્રભુ. અનુવાદ. જ્યારે બ્રહ્માની રાત્રિ આવે છે ત્યારે 3 લોક અદ્રશ્ય રહે છે. તેમજ સૂર્ય અને ચંદ્ર સાધારણ રાત્રિ દરમિયાન જેમ નિસ્તેજ હોય છે તેમ તેજ વગરના હોય છે. પ્રવત વાંચું પ્રભુજી? ઓકે, વાંચી લો. ભાવાર્થ. એમ જણાય છે કે સૂર્ય અને ચંદ્રનું તેજ 3 લોકોમાંથી અદ્રશ્ય થાય છે, પણ સૂર્ય અને ચંદ્ર પોતે અદ્રશ્ય થતા નથી. તેઓ વિશ્વના બાકી રહેલા ભાગમાં પ્રગટ થાય છે, જે ભાગ 3 લોકના કાર્યક્ષેત્રની બહાર હોય છે. પ્રલયમાંના ભાગ સૂર્ય કે ચંદ્રના પ્રકાશ વગર રહે છે. તે અંધકાર અને જળથી ભરેલા રહે છે અને ઉગ્ર પવનનો ઉપાય છે, જેનું સ્પષ્ટીકરણ નીચેના શ્લોકમાં થયું છે. હરે કૃષ્ણ પ્રભુજી. નગર પ્રણામ. હરે કૃષ્ણ માતાજી. હવે આપણે 30મો શ્લોક છે, એમાં એકલું અનુવાદ જ છે. ઓકે, સો આપણે ત્રિલોક્યામ દહ્યમાનાયામ શક્ત્યા શંકર્ષણાગ્નિના યાન્ત્યુષ્ણમહર્લોકાંજન ભૃક્વાદયોર્પિતા. વર્ડ ટુ વર્ડ મિનિંગ. ત્રિલોક્યાયામ 3 લોકના આવરણો દહ્યમાનાયામ પ્રજ્વલિત કરાયા હોય ત્યારે શક્ત્યા શક્તિ વડે સંકર્ષણ અગ્નિના એટલે કે સંકર્ષણના મુખથી નીકળેલા અગ્નિ વડે ઉષ્મણા ઉષ્માથી ગરમ થઈને મહાલોકાત મહરલોકમાંથી જન્મ જનલોકમાં ભૃગુ ભૃગુ ઋષિ આદય અને બીજા આર્દિતા આમ ત્રસ્ત થઈને અનુવાદ ભાઈ શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદજીનો જય. ચલો કોણ લેવાનું બાકી છે? છેલ્લો અનુવાદ છે, લઈ લો. પ્રભુજી હું વાંચી જાઉં? ચલો વાંચી લો. કોઈ બી એક વાંચી લો, વાંધો નહીં. સંકર્ષણના મુખમાંથી નીકળેલા અગ્નિને લીધે પ્રલય થાય છે અને તેથી ભૃગુ ઉદેરે મહરલોકના નિવાસીઓ જનલોકમાં પ્રયાણ કરે છે.
કારણ કે નીચે આવેલા 3 લોકમાં ભડકે બળતા અગ્નિના તપથી તેઓ ત્રાસ પામે છે. શ્રીલ પ્રભુપાદની જય. થેન્ક યુ બધા પ્રભુજી અને માતાજી, જેણે પારાયણ કર્યું, જેણે અનુવાદ વાંચ્યો કે ભાવાર્થ વાંચ્યો, બધાનું ખરેખર કન્ટ્રીબ્યુશન એ કહેવાય. અને એવું કીધું છે પદ્મ પુરાણની અંદર કે શ્રીમદ ભાગવતમના શ્લોક, એક શ્લોક, આખો શ્લોક વેલ એન્ડ ગુડ છે. નહીં હોય તો એક પદ અથવા છેલ્લે લાસ્ટમાં એક શબ્દ પણ તમે બોલો ને તો એનું પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેનાથી તમે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકો. સો એટેન્ટિવ ચેન્ટિંગ અને હિયરિંગ જેવી વસ્તુ આપણે ચેન્ટિંગમાં આપણે કરીએ છીએ ને, કે સવારે આપણે જ્યારે માળા કરતા હોઈએ છીએ ત્યારે આપણે એટેન્ટિવ હિયરિંગ બોલવાનું અને સાંભળવાનું, તો જ એ જે ચેન્ટિંગ જે છે એ તમારું હાર્ટ સુધી પહોંચશે. મતલબ ટચિંગ બે વસ્તુ સાયમલ્ટેનિયસ થશે ને તો જ એ ઇફેક્ટિવ થશે. એવી જ રીતે શ્રીમદ ભાગવતમ પણ આઈ થિંક મેં કાલે સ્ટેટસમાં પણ મૂકેલું હતું કે એટેન્ટિવ હિયરિંગ, બરાબર? કોઈને યાદ છે? કાલે જે મેં આઈ થિંક શેર કરેલું, બહુ બધા સ્ટેટસમાં જોયું હતું. સો એટેન્ટિવ હિયરિંગનો મતલબ કઈ ટાઈપના હિયરિંગ હોય છે? કોઈને યાદ છે? આપણે લોકો કેવું નોર્મલી બધું મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે, બરાબર? ઇવન આપણે ચેન્ટિંગ કરતા હોય તો અમુક માતાજી, અમુક પ્રભુજી ચેન્ટિંગ કરતા હોય, બીજા બધા બીજા કાર્યની અંદર એક્ટિવ હોય. સો એવી રીતે આપણે ખરેખર નહીં કરવું જોઈએ આઈડિયલી સ્પીકિંગ, બટ આપણે કરીએ છીએ, ઇન્ક્લુડિંગ મી. સો બટ એટલે જે કાલે જે મેં શેર કર્યું હતું એની અંદર એ જ હતું કે 4 ટાઈપનું હોય. એક તો આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણી ડોલ પેલું કહે ને કે પાણી જ્યારે પડતું હોય તો આપણે ડોલ સીધી હોય તો એની અંદર ભરાય, બરાબર? એવી રીતે આપણે પણ એટેન્ટિવ હિયરિંગ કરીએ તો એ અંદર સુધી જાય. અધરવાઇઝ પછી બીજા કેસની અંદર એ કાણા છિદ્રવાળી હોય તો ગમે એટલું તમે સાંભળો અથવા ગમે એટલું તમે પાણી જાઓ પરંતુ એ ડ્રેન થઈ જાય. અને ત્રીજું જે છે ત્રીજી ડોલ જે છે એની અંદર ઓલરેડી બધું કચરો હોય, મતલબ આગળનું બધું હોય આપણું જે પણ થિંકિંગ ને બધું. તો એની અંદર તમે પાણી નાખો તો એ પણ વેસ્ટ થઈ જાય. અને ચોથું જે છે એ આખું ઉલટું કરેલું હોય. તો આ રીતે અલગ અલગ જાતનું ટાઈપ્સ ઓફ હિયરિંગ હતા. એ પાછા એ બધું શેર કરીશ, તમે જોઈ લેજો. બહુ સરસ નીતાઈ સેવીની માતાજીનું એક નાનકડું લેક્ચર હતું. તો એના ઉપરથી કે ખરેખર આપણે બધાના જીવનમાં પણ આપણે ક્યાં છે એ એનાલિસિસ કરીને આપણે વી હેવ ટુ ટ્રાય ટુ ઇમ્પ્રુવ ઓલ ધીસ થિંગ્સ. ઓકે, સો જોઈએ આપણે વી આર રીડિંગ ફ્રોમ ચેપ્ટર નંબર કેન્ટો 3. એક મિનિટ, હવે આપણે આપણી ઓરિજિનલ સ્લાઇડમાં જતા રહીએ. ત્યાં ગઈ આપણે કહ્યું કેન્ટો 3 ચાલે છે ને, 11મું ચેપ્ટર, બરાબર? અને આજના જે શ્લોકો જે છે દેખાય છે પ્રભુ સ્ક્રીન? હા પ્રભુજી. તો સ્કંદ 3 ચેપ્ટર 11 અને શ્લોક 27 થી 30 આજે આપણે રીડ કર્યા અને એનું સમજવા કોશિશ કરીશું. આપણે એમાં શું છે આટલા બધા શ્લોકોની. બેઝિકલી એની અંદર બ્રહ્માજીની રાત્રિ, આપણે અત્યાર સુધી બધા ટાઈમ, આજે 11મું જે ચેપ્ટર છે બેઝિકલી એ શેના વિશે હતું? એનું નામ શું હતું 11મા ચેપ્ટરનું? યાદ છે કોઈને? એનીવેઝ ચાલો, પરમાણુથી સમયની ગણના. યસ, કેલ્ક્યુલેશન ઓફ ટાઈમ ફ્રોમ ધ એટમ. ઓકે, તો એની અંદર આપણે ક્યાં સુધી પહોંચી ગયા છે હવે? 28 થી 30. એટલે અહીંયા આગળ ડિસ્ટ્રક્શન એટ ધ એન્ડ ઓફ કલ્પ. આપણે સમયના નાનામાં નાના યુનિટથી ચાલુ કરેલું આપણે, બરાબર? ડિવિઝન ઓફ ટાઈમ, પછી એનાથી પછી વિદુરજીની ઇન્ક્વાયરી હતી કે આનાથી ઉપરનું જે મોટા સ્કેલ પર હોય તો એ જ્યાં કલ્પ, તો એ લોકોનું કેલ્ક્યુલેશન કેવું થાય તો એ પણ આપણે જોયું હતું પછી આગળના શ્લોકોની અંદર કે ડ્યુરેશન ઓફ યુગા, બરાબર? અને પછી આપણે બ્રહ્માજીનું આખી લાઈફ સાયકલ કેટલી હોય અને બધા યુગ કેટલા કલ્પમાં, કેટલા બ્રહ્માજીના એક દિવસમાં કેટલા કલ્પ હોય અને એનું ડ્યુરેશન શું હોય. અને એમાં પછી ડ્યુરેશન ઓફ મનુ, જે ગઈકાલના શ્લોકમાં પ્રભુએ સમજાવેલું હતું, બરાબર? મનુના ડ્યુરેશન. અને હવે અત્યારે આજના જે શ્લોકો જે છે 27, 28 થી લઈને 30 સુધી, તો એની અંદર ડિસ્ટ્રક્શન એટલે કે બેઝિકલી પ્રલયમાં શું થાય એના વિશેનું આજે છે. ઓકે, તો અહીંયા ગાડી જે રીતે કીધું એ રીતે શ્રીમદ ભાગવતમનો એક શબ્દનો શું પ્રભાવ છે એ અહીંયા ગાડી પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડમાં એક આ શ્લોક છે એના રેફરન્સમાં કીધું છે કે આપણે નિત્યમ ભાગવત સેવાય. તો એનાથી તો બહુ જ
આપણે જે રીતે વાત કરી આગળ કે 64 અંગમાંથી એક અંગ કે આપણે અત્યારે શ્રીમદ ભાગવતમ લિસનિંગ, તો એને જો આપણે ઇફેક્ટિવલી સાંભળીશું અને એનું શ્લોકોનું પારાયણ કરીશું તો અહીંયા કીધું છે ને કે એક શ્લોક ઇઝ મોર દેન ઇનફ ટુ લિબરેટ ફ્રોમ બર્થ એન્ડ ડેથ સાયકલ. આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી પરમેનન્ટ પાછું જવું હોય ભગવાનના ધામમાં તો ડેઈલી ભાગવતમનો એક શ્લોક પણ વાંચશો તો એ મોર દેન ઇનફ છે. ચલો કોઈને શ્લોકનો વાંચતા ના આવડતું હોય, પારાયણ કરતા ના આવડતું હોય, સંસ્કૃત ના આવડતું હોય, તો એના માટે એવું કહે છે કે એક પેલું 1/4 જેટલું હોય ને, ચાર પાર્ટમાં ડિવાઈડ કરી આપણે શ્લોકને, તો એક પદ કરે, એક પદ પણ ના કરી શકીએ તો એક શબ્દ તો સાંભળી શકે ને. તો એવી રીતે આપણે આટલું એક શબ્દનું ઇમ્પોર્ટન્સ છે. મતલબ કે ભાગવતમ એટલે નથિંગ એલ્સ, એ ભગવાનનું શરીર જ છે અને એને આપણે ધ્યાનથી સાંભળીએ મતલબ એને આપણે આપણી ઇન્દ્રિયો ને ઉપયોગમાં કરીએ છીએ સાંભળવાથી, બરાબર. એટલે આપણે આંખ છે, આપણે હિયરિંગ છે અને અન્ડરસ્ટેન્ડિંગ. સો એનાથી એ આપણે સ્પિરિચ્યુઅલાઇઝ, જેવી રીતે પેલું એનાલોજી આપીએ છીએ ને કે અગ્નિની અંદર સળિયો આપણે મૂકીએ તો એ થોડા ટાઈમ પછી અગ્નિની ક્વોલિટી અને સળિયાની ક્વોલિટી સેમ થઈ જશે. એવી જ રીતે આપણે જેટલું એસોસિએશન અને જેટલું એટેન્ટિવલી ભાગવતમનું અને ભગવાનના નામનું આપણે એ કરીશું એટલું આપણા કોન્શિયસનેસમાં ચેન્જીસ આવશે અને આપણા લાઈફની અંદર પણ ચેન્જ આવે છે. આપણા બધાનો અનુભવ છે જ, બરાબર. તો આ રીતે દરરોજ માત્ર અડધો કલાક અથવા એક શબ્દ સાંભળવાથી બી ભવાક્ષય એટલે કે જન્મ અને મૃત્યુના અનંત ચક્રમાંથી કાયમી મુક્તિ મળે છે. તો આ પદ્મ પુરાણનો એક શ્લોક છે અને એમાં ભાગવતમનું ઇમ્પોર્ટન્સ અને એનું મહાત્મ્ય બતાવ્યું છે. તો એની અંદર એ છે. તો કે અહીંયા ભૌતિક જગતના વિનાશની કથા સાંભળવી એ માત્ર જ્ઞાન નથી. એટલે આપણે જે અમુક વાર આપણે કોઈ વિચારે ને કે આ શું, આ બધું ડિઝોલ્યુશન ને પ્રલય ને આવે, પરંતુ આ જે ભાગવતમનું જે જ્ઞાન છે એ આમાં જે રીતે કીધું ને કે એક શબ્દ ઇટ ઇઝ ફ્રોમ ધ લોર્ડ, બરાબર. તો આ એમાંથી બચવાનો માર્ગ છે, એટલે કે ભગવાનના ધામમાં કાયમ મુક્તિનો માર્ગ છે, બરાબર. તો આપણે હવે આગળ જોઈશું કે ઇવન આપણે આઈ થિંક 2-3 દિવસ પહેલા પણ જે 4 ટાઈપના પ્રલય, ચલો યાદ છે કયા કયા પ્રલય વિચ ટાઈપ્સ ઓફ પ્રલય? 4 ટાઈપના પ્રલય આપણે જોયા હતા. કોઈને યાદ? પ્રાકૃતિક પ્રલય, આંશિક પ્રલય. વન બાય વન, નો પ્રોબ્લેમ. આપણી પાસે ટાઈમ જ ટાઈમ છે. હવે આપણે લેવલ 2 કે લેવલ 1 ના ક્લાસ નથી, એટલે ચિંતા નહીં કરતા. ઓકે, 5-10 મિનિટ વધારે આપણે રોકાઈશું. ચલો, પહેલો પ્રલય કયો? નિત્ય પ્રલય. હા, તો હવે શોર્ટમાં એના વિશે કહો. નિત્ય પ્રલયમાં શું આવે એક્ઝામ્પલ? નહીં તો પછી આપણું શરીર રોજ થોડું થોડું નાશ પામતું જાય છે. યસ, એક એ બરાબર. મતલબ એવરી ટાઈમ કીપ ઓન ચેન્જિંગ, ધેટ ઇઝ નિત્ય પ્રલય. પછી બીજો અંત્યતિક પ્રલય. આત્યંતિક પ્રલય, આત્યંતિક. ઓકે, જેમાં મુક્તિ જ હોય છે, જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી જવાય છે. હરી બોલ, સરસ. ચાલો, 2 તો થઈ ગયા. હવે 2 ઇમ્પોર્ટન્ટ જેના વિશે આપણે ડિસ્કસ કરવાના છે. એટલે અત્યારે એ કયા? જે બ્રહ્માજીના દિવસ અંત પછી દિવસ પતે અને રાત્રે ચાલુ થાય ત્યારે કયો પ્રલય થાય? મિની પ્રલય. આંશિક પ્રલય. ઓકે, ચાલો. અને જે જયારે બધું મહાવિષ્ણુના શરીરમાં જતું રહે એને પૂર્ણ પ્રલય. ઓકે, મહાપ્રલય. તો આપણે જોઈએ છે 27મા શ્લોકની સમજે, અને એની અંદર આ 2-3 વસ્તુ હતી, બરાબર. એક તો સત્વ, શુદ્ધ સત્વની મૂર્તિ. એટલે અહીંયા ગાડી ભગવાન જે છે શુદ્ધ સત્વ. ભગવાન એ આપણે ખબર છે, ભગવદ્ ગીતામાં પણ આપણે સમજીએ છીએ કે ભગવાન આનું સ્ટેટ કઈ અવસ્થામાં કહેવાય? શુદ્ધ સત્વ અથવા તો વાસુદેવ. એની અંદર રજોગુણ, તમોગુણ, સત્વગુણ પણ ના હોય, બરાબર. એટલે શુદ્ધ સત્વની મૂર્તિ. તો મૂર્તિ બી એટલે રૂપે પ્રકટ થાય છે. અને આપણને ખબર છે કે જે પુરુષ અવતાર 3 છે, બરાબર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો મતલબ એ લોકોનું અલગ અલગ કામ છે. બ્રહ્માજીનું કામ જે છે ક્રિએશનનું છે, વિષ્ણુ ભગવાનનું કામ જે છે મેન્ટેન કરવાનું, અને શિવજી એટલે કે શંકર ભગવાનનું જે કામ છે એ ડિસ્ટ્રક્શનનું છે. સો અલગ અલગ જે ક્વોલિટી લઈને એમનું ડિપેન્ડિંગ ઓન કાર્ય એમણે આ રીતે અલગ અલગ એ છે, બરાબર. તો અહીંયા ગાડી વિશ્વનું પાલન એટલે કે બેઝિકલી વિષ્ણુ ભગવાન કરે છે. સત્વગુણમાં પાલન એટલે સત્વગુણ જોઈએ, ક્રિએશન માટે રજોગુણ જોઈએ અને ડિસ્ટ્રક્શન માટે તમોગુણ જોઈએ. તો અહીંયા ગાડી અને બીજું ત્રીજો જે શબ્દ જે છે
ઉદિત પૌરુષ એટલે કે તેઓ કર્મથી બંધાયેલા નથી. આપણે બધાને ખબર છે કે ભગવાન કર્મથી બંધાયેલા નથી, બરાબર, પરંતુ પોતાની ઈચ્છાથી સ્વયં પ્રકટ થાય છે. તો આ રીતે અહીંયા આગળ કેવી રીતે મતલબ ભગવાન ક્રિએશન કરે છે અને ભગવાનની ક્વોલિટી શું છે અને એ કેવી રીતે એ કામ કરે છે એના વિશે આ 27મા શ્લોકની અંદર કીધું હતું. ઓકે, તો આપણે બેની કમ્પેરિઝન કરીએ કે ભૌતિક જન્મ વિરુદ્ધ દિવ્ય પ્રાકટ્ય, એટલે ભગવાનનું પ્રાકટ્ય અને આપણું પ્રાકટ્ય અથવા આપણો જન્મ, બરાબર, સામાન્ય મનુષ્યનો એટલે કે બદ્ધ જીવનો. તો અને આપણને ખબર છે કે બ્રહ્માજીના દરેક દિવસની અંદર જે 14 મન્વંતર હોય છે, બરાબર, તો 14 મન્વંતર ઇઝ અવતાર ઓલ્સો. અને એ દરેકમાં આપણે ગઈકાલે પ્રભુજીએ સમજાવેલું હતું મન્વંતર 14 મન્વંતરમાં કયા કયા હોય છે એ પણ નામ કીધા હતા એમણે એક્સેલ શીટની અંદર. તો આપણે એમાં જતા નથી, પરંતુ એ મન્વંતર ઓલ્સો અવતાર. અવતાર એટલે શું? એ જેવી રીતે સૂર્ય, કેવી રીતે કે સૂર્ય ઇન્ડિયામાં ધારો કે હોય તો એ અમેરિકામાં સૂર્ય દેખાય નહીં, બરાબર, પણ એનો અર્થ એવો નથી કે સૂર્યને જન્મ થાય છે કે મૃત્યુ થાય છે. સૂર્ય એ પેલું અવતાર એટલે મતલબ પ્રકટ થાય છે, એનો અસ્ત થતો નથી. એવી રીતે ભગવાન પણ અવતરણ એટલે નીચે મતલબ આવે છે. ઓકે, તો એમનો જન્મ કે મૃત્યુ એવું નથી. તો અહીંયા આગળ આપણે કમ્પેરિઝન કરીએ તો સામાન્ય મનુષ્ય કર્મના બંધનથી શરીર પ્રાપ્ત થાય છે, જ્યારે ભગવાને સ્વતંત્ર ઈચ્છા અને ભક્તોના રક્ષણ માટે આગમન થાય છે. અને દરેક મન્વંતરમાં આવે છે અલગ અલગ. એમાં સ્વરૂપ શું છે સામાન્ય મનુષ્યનું? તો કે માયા દ્વારા નિર્મિત નાશવંત દેહ છે, જ્યારે ભગવાનનો દેહ જે ચિન્મય છે, સચ્ચિત આનંદ, શુદ્ધ સત્વ એટલે ભૌતિક તત્વોથી પર છે. અને આનું નિયંત્રણ એટલે કે સામાન્ય મનુષ્ય નિયંત્રણ ભાઈ આ 4 વસ્તુ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, બરાબર, અનિચ્છાએ પણ આપણે આ ભોગવવું જ પડે છે. શરીર ઉપર આપણું નિયંત્રણ નથી. જે રીતે માતાજીએ કીધું કે ડેલી પ્રલય, તો એની અંદર આપણું શરીર અથવા જે પણ આપણે જે દેખાય છે એમાં એવરી ડે કીપ ઓન ચેન્જિંગ. સો એ પ્રલય, બરાબર. જ્યારે ભગવાનના શરીરની અંદર આમાં કોઈ ખામી હોતી નથી, સ્વતંત્ર છે અને રોગ કે ખામી હોતી નથી. ઓકે, તો સૂર્યનું ઉદાહરણ અહીંયા આપ્યું છે કે ભગવાનનું પ્રકટીકરણ ઇઝ લાઈક અ સન. અહીંયા ભલે દેખાતો નથી, આપણે રાત થઈ જાય તો સન દેખાય નહીં, પરંતુ સન છે. એવી જ રીતે ભગવાનનું પણ પ્રકટીકરણ, ભગવાન ભલે અહીંયા ના હોય પરંતુ એ એમના ધામમાં તો હોય જ છે. તો આપણા જે ચર્મચક્ષુ જે છે એની લિમિટેશન શું હોય? આપણી ચક્ષુ કે જેવી રીતે ટોર્ચના પ્રકાશથી સૂર્ય જોઈએ, આપણે રાતે ધારો કે નાઇટ થઈ ગઈ ને આપણે સૂર્યને ગોતવા જઈએ તો કે ભાઈ સૂર્ય ક્યાં છે? આપણને તો અહીંયા ઇન્ડિયામાં નહીં દેખાતો હોય, પરંતુ એ અમેરિકામાં છે, તો આપણે એને શોધવા જઈએ તો કે ચાલો ટોર્ચથી શોધીએ. તો એ ટોર્ચથી સૂર્ય દેખાતો નથી. તો તેવી જ રીતે આપણી ભૌતિક ઇન્દ્રિયોથી પણ આપણે ભગવાનને જોઈ શકતા નથી. જેવી રીતે ટોર્ચથી સૂર્ય શોધી શકાતો નથી રાત્રેની અંદર, એવી રીતે ભગવાનને પણ આપણી ભૌતિક ઇન્દ્રિયોથી જોઈ શકાતા નથી. આજે અહીંયા એક વ્યક્તિ છે ને ટોર્ચથી સૂર્યને શોધવાની કોશિશ કરે છે, તો એ શક્ય નથી. અહીંયા ઉદિત પૌરુષ એટલે કે ભગવાનનું સર્જન નથી, પરંતુ જેમ સવારમાં સૂર્ય પ્રકટ થાય જેમ ભગવાન પણ અચિંત્ય શક્તિથી એટલે કે યોગ માયાથી પ્રકટ થાય છે. અને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ને કે સમટાઈમ્સ ભગવાન પોતે હ્યુમન બોડીમાં આવે છે, પરંતુ એટલે આપણે એમને જોઈ નથી શકતા, પરંતુ આપણે જોઈ શકીએ એના માટે આપણા જેવી બોડી લઈને આવે છે. જેવી રીતે કે રામ છે, કૃષ્ણ છે, એમ બહારથી આપણે એમ લાગે કે આપણા જેવી હ્યુમન બોડીમાં આવ્યા છે ભગવાન કૃષ્ણ અથવા તો રામ, બરાબર, પરંતુ અવતાર છે ને વિષ્ણુરામ, એ થોડું અહીંયા ગાડી, પરંતુ ભગવદ્ ગીતામાં જ કીધું છે ને કે જે લોકો જુદા જુદા ઓલામાં હરે કૃષ્ણ, પ્લીઝ કીપ મ્યુટ. સાંભળાવે કે વિષ્ણુના 7 અવતાર છે, પણ આપણને 7 લોકોને ખબર નહીં, ખાલી મેઇન લોકો. યસ, મ્યુટ રાખજો પ્લીઝ હોસ્ટ. સો આ રીતે ઉદિત પુરુષ એટલે ભગવાનને માટે આ શબ્દ અને એનાલોજી આપણે સૂર્ય સાથે કીધી છે. અને અજ્ઞાની લોકો કે જે લોકો અવજાનંતી મામ મૂઢા એટલે કે એ લોકો એમ માને છે કે ભગવાન હ્યુમન બોડીમાં આવ્યા એટલે એ એમ સામાન્ય મનુષ્ય જ માની લે છે અને એ રીતે એમના સાથે ટ્રીટ કરે છે. જેવી રીતે કે દુર્યોધન છે અને શકુની ટીમ હતી, એ કૃષ્ણ ભગવાનને ભગવાન નહોતા માનતા, એ છલિયા અથવા તો થોડું ઘણું યોગિક વસ્તુ મતલબ થોડું નાનો મોટો જાદુ કરી શકે એમ જ માનતા હતા. તો એ લોકો મૂઢા કેટેગરીમાં આવે છે, જે આપણે ભગવદ્ ગીતામાં કહીએ છીએ. તો આ રીતે આપણા ચર્મચક્ષુની મર્યાદા છે. જેવી રીતે આપણે સૂર્યથી બેટરીથી સૂર્યને જોઈ શકતા નથી, એવી રીતે આપણે આપણી ઇન્દ્રિયોથી ભગવાનને જોઈ શકતા નથી. અને ભગવાન જ્યારે આપણા જેવા હ્યુમન બનીને આવે છે ત્યારે એને આપણે ઓળખી શકતા નથી બીકોઝ ઓફ અવર અજ્ઞાન. ઓકે, સો આ એ વસ્તુ અહીંયા આગળ કીધી છે. હવે મેઇન વસ્તુ પરિવર્તન, કે જ્યારે
દિવસ થઈ ગયો છે. આપણે ટાઈમ કેલ્ક્યુલેશનમાં પણ જોયું, બરાબર, કે બ્રહ્માના દિવસ પતે પછી એ જેવી રીતે 14 પ્લાનેટરી સિસ્ટમની અંદર બ્રહ્માજીના દિવસના અંતે કયા કયા પ્લાનેટ ડૂબી જાય છે? હરે કૃષ્ણ, બોલો. ટોટલ જે 14 ભુવન હોય છે, એમ સમજો કે 14 માળની એક બિલ્ડિંગ છે, બરાબર, અને 14 માળની બિલ્ડિંગ છે અને પ્રલય આવી ગયો અથવા તો સુનામી આવી ગઈ, એમ સમજો કે બ્રહ્માજીનો દિવસ પત્યો એટલે કે આંશિક પ્રલય થવાનો છે, પાર્શિયલ એનિહિલેશન. સો એ વખતે સંપૂર્ણ વિનાશ થતો નથી, પરંતુ બ્રહ્માંડના નીચેના ભાગો. યસ, એનીવન? હરે પ્રલયમાં નાશ પામે છે, બીજા સ્વર્ગલોક અને સ્વર્ગલોકથી નીચેના બધા જ ગ્રહો વિનાશ થઈ જાય છે. પૃથ્વી અને પૃથ્વીની નીચેના. યસ, આપણે આગળ જોઈશું. તમે બધાએ કીધું બરાબર છે કે એટલે આપણે જો 14 ભુવન જે છે ને એને આપણે મોટું રીતે આપણે જોઈએ તો 3 સિસ્ટમમાં ડિવાઈડ કરી શકાય. અપર પ્લાનેટરી સિસ્ટમ, પછી મિડલ પ્લાનેટરી સિસ્ટમ અને લોઅર પ્લાનેટરી સિસ્ટમ. સો ઉપરના જે છે, બરાબર, સત્યલોક, તપલોક, જનલોક અને મહરલોક, જે 4 જે છે એ અપર પ્લાનેટરી સિસ્ટમમાં આવે, બરાબર. તો આપણે બધાને ખબર છે સત્યલોકમાં તો બ્રહ્માજી રહી છે. તપલોકમાં કોણ રહે? તપોલોક, જનલોક અને મહરલોક, એ લોકોની અંદર કોણ કોણ રહે છે ખબર છે? તપોલોકમાં જે સપ્તમ ઋષિઓ છે તે રહેતા હોય છે. હા, અને મહરલોકની અંદર ઓકે, એટલે એના મતલબ અને જે મેઇન વસ્તુ જે આપણી બધાની ઈચ્છા હોય કે નહીં સ્વર્ગમાં જવું જોઈએ, સ્વર્ગમાં પણ સ્વર્ગલોકમાં જે દેવતાઓ હોય છે એ લોકો પણ બ્રહ્માજીના દિવસના અંતે એ લોકો પણ આપણી જેમ ડૂબી જાય છે, બરાબર. એ લોકો પણ આંશિક પ્રલયમાં ડિઝોલ્વ થઈ જાય છે. એટલે કે દેવતાઓ એટલે કે સ્વર્ગલોક, ભુવરલોક, એટલે ભુવરલોકની અંદર યક્ષ અને પ્રેત આવે, બરાબર. અને પૃથ્વીલોકમાં આપણને ખબર જ છે જે 84 લોક આપણે જે અલગ અલગ બધા દેખાતા હોય. અને નીચેના પ્લાનેટરી સિસ્ટમમાં તો બધું આપણને ખબર જ છે. ઓકે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, પાતાલ, એ બધા. એટલે ઇન શોર્ટ ઉપરના 4 લોક જે છે ત્યાં સુધી એ આપણે જોઈશે, આગળની સ્લાઇડની અંદર પણ હશે, બરાબર. તો જેવો દિવસનો અંત થાય છે એટલે કે પાલન, એટલે કે વિષ્ણુ ભગવાન કમાન્ડ આપે કે ભાઈ ઓકે, હવે આપણો દિવસ ટાઈમ થઈ ગયો છે, એટલે તમોગુણનો આંશિક એટલે થોડોક જ, એમ, કારણ કે આપણે ડિસ્ટ્રક્શન કરવું હોય તો તમોગુણ જોઈએ. સો તમોગુણ જોઈએ એટલા માટે પછી આંશિક પ્રલયમાં એ થાય છે, બરાબર. અને એટલે આ તબક્કો શરૂ થાય છે. ઓકે, તો અહીંયા આગળ સરસ એ રીતે સમજાવ્યું છે કે આંશિક પ્રલયનું ઇક્વેશન કઈ રીતે, કે બ્રહ્માજી સર્જનહાર છે, બરાબર. એ એમને કમાન્ડ આપે કે મારો ટાઈમ થઈ ગયો, બધું સંકેલી લો. જેવી રીતે આપણે ઓફિસ બંધ કરીને ટાઈમ થઈ જાય એટલે બંધ, એવી રીતે રુદ્ર એટલે કે કાળાગ્નિ, એટલે કે એને વિનાશનું કામ સોંપવામાં આવેલું છે ને. એટલે એનો તમોગુણનો એક નગણ્ય અંશ, એટલે કે નાનકડો અંશ જ જોઈએ, કારણ કે ટોટલ પ્લાનેટરી સિસ્ટમ અને એવા એક યુનિવર્સ નથી, એવા બહુ બધા યુનિવર્સિસ હોય. સો જ્યારે કમ્પ્લીટ એનિહિલેશન થાય, જ્યારે મેઇન પ્રલય થાય ને, ત્યારે તો બધું તે વખતે વધારે ક્વોન્ટિટી જોઈએ તમોગુણની. પરંતુ જ્યારે બ્રહ્માજીના દિવસ હોય, નો અંત થવાનો હોય, તો ત્યારે જરાક જ જોઈએ. સો એના માટે પછી જે રીતે અહીંયા ઉદાહરણ સરસ આપ્યું છે કે 50 લીટર પાણી ઉકાળવા માટે વધુ ઉર્જા જોઈએ, પરંતુ એક નાનકડા ટીપાનું બાષ્પીભવન આપણે કરવું હોય તો અત્યંત ઓછી, એટલે કે તમોગુણ પૂરતી નાનકડી શક્તિની જરૂર પડે છે. તો એ એટલા માટે કે ખાલી ત્રિલોકીનો નાશ કરવાનો હોવાથી, ત્રિલોકી એટલે કે આપણું 3 લોકો કયા કયા? ભૂલોક, સ્વર્ગલોક, ભુવરલોક અને ભૂલોક, 3 જ ત્રિલોકીનો જ ખાલી નાશ, અને ઇવન ડાઉન ઓલ્સો. તો એ લોકોનો નાશ કરવા માટે ફક્ત ઓછું એની જરૂર પડે છે. પછી જ્યારે જ્યારે ડિઝોલ્યુશન થાય છે ત્યારે શું થાય છે બેઝિકલી? સો બધા જે 84 લાખ યોની જેટલા પણ જીવજંતુ અને બધા જે જીવ હોય એ બધા મૌન એટલે મૌનનો અર્થ અહીંયા આગળ શું છે કે ચૂપ નહીં રહેવું, પરંતુ ફિઝિકલ બોડી ના રહે. અને એ લોકો બધા ક્યાં જાય કે ઇન્ક્લુડિંગ બ્રહ્માજી પણ. હા, એટલે તમે વિચાર કરતા હશો કે આ સૌથી ઉપરનો લોક તો બ્રહ્માજીનો લોક છે, એમણે શું કામ જવાની જરૂર પડે? જ્યારે બ્રહ્માજીનો દિવસનો અંત થાય એટલે કે આપણે નોર્મલી આપણે કેવું દિવસ પછી રાતે સુવા જઈએ, તો આપણે સુવા જઈએ એવી રીતે બ્રહ્માજી અને નીચેના જે ગ્રહોના બધા જીવો ક્યાં જાય છે? ગર્ભોદક્ષાયી વિષ્ણુની બોડીમાં જતા રહે છે. ઓકે, ઇન્ક્લુડિંગ બ્રહ્મા. તો હવે તમને પ્રશ્ન થાય કે બ્રહ્માએ જવાની શું જરૂર? તો એનો જવાબ કોઈને છે? આઈડિયા છે? પ્રભુજી, એ સુસુપ્ત અવસ્થામાં જાય છે ને પછી પાછા આવતા હશે પૃથ્વી પર.
હા, એટલે એ તો પછી બીજા દિવસે તો બધા આવી જ જાય છે, ઇન્ક્લુડિંગ બ્રહ્માજી. અને પણ બ્રહ્માજી જે રીતે અત્યારે આપણે વાત કરી કે તપોલોક, જનલોક અને મહરલોક, બરાબર, એ લોકોને એફેક્ટ થતી નથી પ્રલયની, આંશિક પ્રલયની. તો પણ બ્રહ્માજી તો એકદમ ટોપમાં રહી છે, એમનો લોક તો સત્યલોક તો એકદમ ઉપર, તો એમને જવાની શું જરૂર? સૌ પ્રથમ જીવ છે ને એટલે એ પણ જીવાત્મા જ છે ને. યસ, એ પણ એમ તો જીવ તો બીજા બધા જીવ જ છે. ઇવન તપોલોક, જનલોક, મહરલોકમાં જે ઋષિઓ છે એ બધા બી જીવ કેટેગરીમાં જ આવે. પણ એની બ્રહ્માજી એ એટલા માટે જાય છે કે જ્યારે નેક્સ્ટ ડે થશે ને તે વખતે એમને ક્રિએશન માટે એમને ટ્રેનિંગ લેવાની જરૂર. ટ્રેનિંગ એટલે કે ઇન્સ્પિરેશન. જે રીતે આપને ખબર છે કે પહેલી વાર જ્યારે ક્રિએશન થાય છે ત્યારે કેટલા બધા વર્ષો સુધી તપશ્ચર્યા કરીને પછી ભગવાન એમને હૃદયમાં પ્રકટ થાય છે ને એને આખી આઈડિયા આપે. એવી જ રીતે કલ્પ પરિવર્તન થાય તો કલ્પ પરિવર્તન માટે જતા હોય છે, રાઈટ? હા, એટલે નેક્સ્ટ ડે પાછું ક્રિએશન કરવાનું છે, તો એના માટે ટ્રેનિંગ એટલે અગેન એમને રિફ્રેશ થવું છે. જેવી રીતે આપણે કેવું આખો દિવસ કામ કરીને પછી રાતે સૂઈ જઈએ એટલે આપણે નેક્સ્ટ ડે ની અંદર પાછું આપણે એક્ટિવિટી કરવાની છે. જો આપણે ઊંઘીએ જ નહીં તો બીજા દિવસે આપણે કેવી રીતે એક્ટિવિટી કરી શકીએ? સેમ વેની અંદર બ્રહ્માજીએ પણ બીજા દિવસે પાછું બધું ક્રિએશન કરવાનું છે પાછું. બરાબર, જે ડિઝોલ્વ થયું હતું, જે નીચેના લોકો, એને બધાને પાછા પોતપોતાના જગ્યાએ મૂકવાના છે. બરાબર, એના માટે એ ત્યાં એમના ગર્ભોદક્ષાઈ વિષ્ણુમાં જાય છે, પરંતુ એ આપણી જેવું સૂઈ નથી જતા. એમની બોડી હોય છે, જેવી રીતે બીજા બધાની બોડી નથી હોતી. એ લોકોની ફિઝિકલ બોડી ફક્ત આત્મા જીવાત્મા જાય છે. ઓકે, આ રીતે બ્રહ્માજી એટલે અહીંયા લખે છે ને અનુગતા, જીવોનું વિલીનીકરણ. કે જેમ શિષ્ય ગુરુની પાછળ જાય છે તેમ બ્રહ્માજી પાછળ અસંખ્ય બદ્ધ જીવો એટલે કે પોતાના શરીરો છૂટી જાય છે, પરંતુ ગર્ભોદક્ષાઈ વિષ્ણુમાં પ્રવેશ કરે છે. અને આ રીતે સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થા એટલે શું? કમ્પ્લીટ નીંદ, એમાં સ્વપ્ન પણ ના આવે, એકદમ ગાઢ નિંદ્રા જેવી અવસ્થા કે જ્યાં કોઈ ભૌતિક કાર્ય કે વિચાર રહેતો નથી. એટલે કે આ રીતે બધા જીવો મૌનનો અર્થ આ રીતે છે, અને સુષુપ્તિ અવસ્થામાં ચાલી જાય છે. ફક્ત બ્રહ્માજી ગેટિંગ ટ્રેન્ડ ફોર ધ નેક્સ્ટ ડે. ઓકે, તો આ રીતે અહીંયા પ્રકાશનો અંત એટલે કે અદ્રશ્ય થતું તેજ. આ 29 શ્લોકની અંદર એ વખતે શું થાય કે જેવી રીતે રાતે આપણને સૂર્ય અને ચંદ્ર ટોટલ ડાર્કનેસ હોય છે, તો અહીંયા ગાડી એવું જ કહે કે જ્યારે પણ પ્રલય થાય છે નીચેના ગ્રહોની અંદર, અને આ જે 3 ગ્રહો જે આપણે જોયા તેની અંદર સૂર્ય કે ચંદ્રનો નાશ નથી થતો, પરંતુ ભગવાનની ઈચ્છાથી તેનું તેજ ત્રિલોકી એટલે કે નીચેના 3 ગ્રહો માટે સંપૂર્ણપણે પાછું ખેંચાઈ જાય છે. બરાબર, એટલે આ ક્લિયર થઈ ગયું કે એ ટોટલ ડાર્કનેસ હોય છે. અને બધું પછી પાણી, એ કેવી રીતે આપણે જોયું હતું આગળ બી કે પ્રલયની પ્રોસેસમાં શું થાય છે. પહેલા શું થાય, પહેલા સંકર્ષણ, એ આગળના શ્લોકમાં આવે. સંકર્ષણમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, પછી પાણી, અને સો મેની થિંગ્સ હેપનિંગ. આ રીતે તો પહેલા તેજવીન એટલે એ ટાઈમમાં એ લોઅર પ્લાનેટ્સની અંદર બિલકુલ લાઇટ કે હોતી નથી. પરમ નિયંત્રણ એટલે કે સૂર્ય પોતાની સ્વતંત્રતાથી પ્રકાશ ગુમાવતો નથી. જેવી રીતે સૂર્ય કેવું કે સૂર્ય આથમી જાય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે એની શક્તિ ગુમાવી દે છે. પરંતુ અહીંયા ભગવાન જ્યારે ઈચ્છે છે ત્યારે આ શક્તિ છીનવી શકે છે. જે રીતે આપણે અર્જુનના કેસમાં, બરાબર, કે જ્યારે યુદ્ધ પહેલા એવું લાગતો હતો કે શક્તિહીન થઈ ગયો, અને પછી બી જ્યારે બધું પતી જાય છે, ભગવાન પાસ્ટ ટાઈમ છોડીને જતા રહી છે, ત્યારે પણ અર્જુન પાછા એકદમ શક્તિહીન જેવો અનુભવતો હતો. તો આ રીતે અંધકારનું સામ્રાજ્ય એટલે ત્રિલોકીમાં ગાઢ અંધકાર છવાઈ જાય છે, મતલબ નિર્મુક્ત શશી ભાસ્કર. તો આ રીતે કાળ લાસ્ટ શ્લોકની અંદર જે કેવી રીતે મતલબ પ્રોસેસ શરૂ થાય છે ને ડિઝોલ્યુશનની, એના માટે અહીં આગળ કીધું છે કે સૌથી પહેલા આ રીતે સંકર્ષણ અગ્નિ એ કરે છે. અને આપણે જે કહેતા હોય ને કે જ્યારે શંકર ભગવાન તાંડવ નૃત્ય કરે છે, એ પણ આપણે કહી શકીએ. બરાબર, એટલે રુદ્રનું સ્વરૂપ જ છે આ. રુદ્ર એટલે કે આ સંકર્ષણ. તો અહીંયા ગાડી પ્રલયનું કારણ સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે એ છે કે બ્રહ્માજીના સૌથી નીચેના ભાગમાં બ્રહ્માંડના નીચેના ભાગમાં વિરાજમાન સંકર્ષણ ના મુખમાંથી વિનાશક અગ્નિ પ્રકટ થાય છે. અને એ અગ્નિને લીધે જેવી રીતે જંગલની આગ આખું સ્પ્રેડ આઉટ થાય છે, ને બધી જગ્યાએ બધાને એ કરી નાખે છે, કન્ફાઇન કરી નાખે છે. ઘેરાયેલા જીવો બચી શકતા નથી, ઇન્ક્લુડ મોટા મોટા હાથી પણ દાવાનળની અંદર મૃત થઈ જાય છે, કારણ કે એને ભાગવાનો ટાઈમ નથી હોતો. એવી જ રીતે જ્યારે પ્રલયકાળ થાય ત્યારે સંકર્ષણના જે કાળાગ્નિને લીધે આ નીચેના બધા પ્લાનેટ્સના લોકો, જે જીવ જે છે બધા આ રીતે પ્રતિ સમૃદ્ધ એટલે કે ચારે તરફથી ઘેરાઈ જાય છે. જેવી રીતે આપણે કોઈ બિલ્ડિંગમાં આગ લાગે, કોઈ એક્ઝિટ ના હોય તો કેવી રીતે લોકો અંદર બફા થઈ જાય છે, સેમ વસ્તુ એ જ્યારે આંશિક પ્રલયમાં નીચેના ગ્રહોમાં આવું થતું હોય છે. એટલે કે સંકર્ષણનો ક્રોધ અથવા તો આપણે
તાંડવ નૃત્ય કરે અને આ થાય ને એ રીતે. તો અહીંયા સરસ ચિત્રની રીતે બતાવ્યું છે, બરાબર. ત્રિલોકીનો સંપૂર્ણ નાશ એટલે કે પ્રલયનો ભાગ કેવી રીતે, તો કે આ સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, બરાબર. આ ત્રણેય જે ફ્લોર જે છે, એમ આપણે ફ્લોર કહી શકીએ કે ત્રણેય જે છે એ આ રીતે આગના ભડકે બળતા હોય છે. કોઈ બચાવવાનું શક્ય હોતું નથી, કારણ કે ત્રણેય લોકો એટલે કે વિક્રમ એટલે કે ભગવાન દ્વારા બ્રહ્માના માધ્યમથી રચાયેલી સૃષ્ટિ છે. આ આપણે ખબર છે ત્રિવિક્રમ, કે જે પણ આ ક્રિએશન છે, આ બધું ક્રિએશન છે અલ્ટિમેટલી બ્રહ્માજીએ કરેલું, પરંતુ ઇન્સ્પિરેશનથી, બરાબર. તો ચારે બાજુથી બ્રહ્માંડને એવી રીતે ઘેરી લે છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ બહાર છટકી શકતો નથી. ઓકે, સો આ નીચેના ત્રણેય ગ્રહો. હવે એની આગળ જોઈએ તો આની જે ગરમી જે છે ને એટલી બધી હોય છે કે આ જનલોકની અંદર જે વ્યક્તિ હોય છે ને એને પણ ગરમી લાગે છે, બરાબર. તો એ લોકો શું કરે, એ પોતાના અગ્નિ ત્યાં પહોંચતો નથી, પરંતુ ભયંકર ગરમીથી પીડાઈને એ લોકો દિવ્ય વિમાનમાં બેસીને જનલોક એટલે કે એનાથી ઉપરના ગ્રહોમાં જતા રહી છે, બરાબર છે. એટલે આ રીતે મહરલોકની ઉપર એટલે આ જે મહરલોક જે છે ને, મહરલોકના વ્યક્તિ એ લોકો જનલોકમાં જતા રહી છે. આપણે આગળ જે નીચે જોયું, સોરી, નીચે અહીંયા સ્વર્ગલોક સુધી આ રીતે આગ લાગેલી છે. ઓકે, પછી આગળની સ્લાઇડની અંદર મહરલોકમાં ડ્યુ ટુ હીટ એના જે વ્યક્તિ હોય, એના ત્યાં જે રહેતા હોય મહરલોકમાં જે ઋષિઓ કે જે પણ જે રહી છે એ લોકો બધા ઉપર, એનાથી ઉપર સેફ ઝોનમાં જતા રહે છે, સંપૂર્ણ સુરક્ષિત અને શાંત હોય. ધેટ ઇઝ કોલ્ડ જનલોક. અને એના ઉપર સત્યલોક. ઓકે, તો અહીંયા આગળ ભૃગુ વગેરે મહર્ષિઓ મહરલોકમાં રહે છે, ત્યાં અગ્નિ પહોંચતો નથી. ઓકે, તો આ રીતે જ્યારે પણ આંશિક પ્રલય થતો હોય છે ત્યારે આ રીતે આખું જે 14 ભુવન જે છે એને આ રીતે 3 ઝોનમાં ડિવાઈડ થઈ શકે. સૌથી નીચેનું ઝોન જે છે ડિસ્ટ્રોઈડ ઝોન, મતલબ ત્રિલોકી કહેવાય એને. એમાં સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એટલે કે પૃથ્વીલોક આવી જાય છે બધું. એ શું કામ, તો કે સંકર્ષણના કાળાગ્નિથી સંપૂર્ણ ભસ્મીભૂત અને ગાઢ અંધકારમાં ગરકાવ, સૂર્ય ચંદ્ર બી નથી હોતા અને આગથી આખું એ થઈ જાય છે. જીવો બધા પરમાત્મામાં જતા રહે છે અને ફિઝિકલી બધું બોડી ડિસ્ટ્રોય થઈ જાય છે. પછી અફેક્ટેડ ઝોન એટલે કે પ્રભાવિત ઝોન કયું, તો કે આપણે આગળ જોયું એ રીતે મહરલોક. તો મહરલોકમાં અગ્નિથી નાશ પામતો નથી, પરંતુ ગરમી વધારે હોવાથી એના રહેવાસી આ રીતે ભાગી જાય છે. ક્યાં ભાગી જાય છે, તો કે સેફ ઝોન. સેફ ઝોન કયો છે, જનલોક, તપલોક કે સત્યલોક. એટલે ત્યાં આગળ અગ્નિ કે ગરમીની અસર હોતી નથી અને સૂર્યચંદ્રનો પ્રકાશ અહીં સુધી પહોંચે છે. તો સૂર્યચંદ્ર ઓનલી અહીં સુધી જ પહોંચે છે, નીચેના એમાં હોતો નથી. તો આ રીતે બ્રહ્માજીના દિવસના અંતે આ 14 ભુવનની અંદર ટોટલ આ રીતે 3 ઝોનમાં ડિવાઈડ થાય છે, સેફ ઝોન, પ્રભાવિત ઝોન અને જે ઝોનનો નાશ પામે છે એ રીતે ડિસ્ટ્રોઈડ ઝોન. ઓકે, સો આ રીતે એવરી ડે આફ્ટર એવરી ડે આ રીતે આંશિક પ્રલય થાય છે. તો આ વખતે એ થાય છે અને પછી જ્યારે પાછું દિવસ ઉગી જાય છે, બ્રહ્માજી પાછા બધાને ક્રિએશન કરીને પાછા પોપ્યુલેટ કરીને મૂકી દે છે, બધા અલગ અલગ, કોઈને સ્વર્ગમાં, કોઈને પૃથ્વીલોકમાં, કોઈને પાતાળલોકમાં, ડિપેન્ડિંગ ઓન ધેર કર્મા અને એ લોકોના મેન્ટલ સ્થિતિ, બરાબર. તો આ રીતે થતું હોય છે. તો પરમ સત્ય ટાઈમ જોતા રહે, આઈ ડોન્ટ નો, 10 મિનિટ ઓલરેડી થઈ ગઈ છે. તો આ રીતે કન્ક્લુઝન શું છે કે પ્રલયના આ મહાવિનાશ અને અંધકારથી બચાવવાનો ખાલી એક જ માત્ર ઉપાય છે અને એ જે છે શ્રીમદ ભાગવતમનું શ્રવણ, બરાબર. આપણે બધી વસ્તુ જોયું, બરાબર. કળિયુગના લોકોની ઉંમર જોઈ, કળિયુગના લોકોનું ધર્મ કયો એ જોયો, સતયુગના લોકોની ઉંમર જોઈ, સતયુગ લોકોમાં કયો ધર્મ છે, મેડિટેશન, તે વખતે મેડિટેશન કરે છે, પછી લોકો મોટા મોટા ટેમ્પલ વર્શિપ કરે છે, યજ્ઞ કરે છે, અને કળિયુગની અંદર લોકો ફક્ત હરિનામ. સો આપણે ખરેખર જે કહે ને કે કળિયુગ એકદમ ખરાબ એ કહી શકાય, પરંતુ સૌથી એમાં સારામાં સારો ગુણ શું છે કે ઓછામાં ઓછી મહેનત કરીને આપણે મેક્સિમમ બેનિફિટ આપણે લઈ શકીએ. સો આપણે ખરેખર વી હેવ ટુ બી વેરી ફોર્ચ્યુનેટ. આપણે ખરેખર આપણે જાતને સદભાગ્ય સમજવું જોઈએ કે આપણે કળિયુગની અંદર, અને કળિયુગમાં પણ ગોલ્ડન પીરિયડની અંદર છે, અને આપણને ભગવાન અત્યારે રિસેન્ટલી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુએ આપણને શીખવાડીને ગયા છે કે કેવી રીતે હરિનામ, અને આપણા જે આચાર્ય છે, બરાબર, પર્ટિક્યુલરલી રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી અને લાસ્ટમાં શ્રીલા પ્રભુપાદ. તો આપણી પાસે આટલી રીચ પરંપરા છે, એટલું સરસ ગાઈડન્સ છે, તો આપણે એમનો બેનિફિટ કેમ ના લેવો જોઈએ. તો આપણે જો આ રીતે આપણા આચાર્યોના પગલે પગલે આપણે ચાલીશું અને શ્રીલા પ્રભુપાદે કીધું છે એ પ્રમાણે આપણે શ્રીમદ ભાગવતમ, ભગવાનનું નામ, 4 નિયમોનું પાલન કરીશું, તો આપણે આ જન્મની અંદર જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું. સો આપણે એનો ઓપોર્ચ્યુનિટીનો લાભ ખરેખર લઈ જવો, કારણ આપણને ખબર નથી કે આવતો જન્મ આપણને કયો મળશે. બીજું પછી ધારો કે એવું થાય કે
નેક્સ્ટ જન્મ આપણે થાય એ વખતે કદાચ બ્રહ્માજીનો દિવસ પતી જાય તો આપણે કેટલા વર્ષો સુધી આપણે ગર્ભોદક્ષાઈ વિષ્ણુના શરીરની અંદર આત્મા તરીકે સુસુપ્ત અવસ્થામાં પડી રહેવું પડશે. સો આપણે ભગવાનના ધામમાં તો જઈ જ નહીં શકવાના અને પાછા કેટલા વર્ષો પછી પાછા આપણે આવીશું, વળી પાછું સાયકલમાં ફરતા થઈશું. સો આ પેલું કે અનંત જન્મારા કહે ને, અનંત જન્મારા અને કેટલા વર્ષોથી વી ડોન્ટ નો. સો બટ હવે આપણે હ્યુમન જન્મ મળ્યો છે અને આપણે આટલું સરસ પરંપરા સિસ્ટમ મળી છે તો આપણે એનો ઉપયોગ કરીને આપણે આપણા ગુરુ અને આપણા શીલા પ્રભુપાદના મિશનથી આપણે એક એમાં જોડાઈને ઈમાનદારીથી સિન્સિયરલી જો મહેનત કરીશું તો આપણે આ રીતે ભગવાનના ધામમાં જઈ શકીશું. તો શ્રીમદ ભાગવતમ એટલે આ રીતે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે એના શ્લોકો જે આપણે પહેલા શરૂઆત જ આથી હતી. હવે આની ઓલરેડી આપણે બધું ડિસ્કસ કરી લીધું કેવી રીતે આખું આ પ્રોસેસ થાય છે આખું ટાઈમથી, બરાબર. અહીંયા આગળ પૃથ્વી છે, અહીંયા જેવી રીતે સૂર્ય ઉગે એવી રીતે આ બ્રહ્માજીનો દિવસ છે, પછી બ્રહ્માજીની રાત્રિની શરૂઆત થાય એટલે કે પ્રલયની શરૂઆત થાય. અહીંયા આગળ અહીંયા સૂર્ય ચંદ્ર ગાયબ થઈ જાય અને આ ત્રણેય જે ભુવન જે છે આ રીતે અગ્નિની અંદર, શંકરસણની અગ્નિની અંદર આખું ડિઝોલ્વ થઈ જાય છે આખું. અને પછી બાકી અને જીવ જે છે એ બધા અહીંયા આગળ ભગવાનના શરીરની અંદર ગર્ભોદક્ષાઈ વિષ્ણુના શરીરમાં આવી જાય છે અને પાછા જ્યારે બીજો દિવસ ઉત્પન્ન થાય એટલે પાછા જીવ બધા અહીંયા આગળ આવીને એટલે આખી સાયકલ સતત થયા રાખતી હોય છે. એટલે કે આપણે મેઇન વસ્તુ અત્યારે આપણે પૃથ્વીલોકમાં છે, જે ઓપોર્ચ્યુનિટી દેવતાઓને પણ નથી એ ઓપોર્ચ્યુનિટી આપણને અહીંયા આગળ પૃથ્વીલોકમાં હ્યુમનનો જન્મ મળ્યો છે. તો આપણે એનો બેસ્ટ યુટિલાઇઝેશન કરીને આપણે આ ધામની અંદર, આ ટાઈમની અંદર આપણે ભગવાનના ધામમાં જતું રહેવું જોઈએ. વિથ ધેટ મારી વાણીને વિરામ આપું છું. એમાં થોડું 10 મિનિટ વધારે થવાનું જ હતું કારણ કે શ્લોક પણ હતા વધારે. સો થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ એન્ડ લિસ્નિંગ મી. ઓકે, વાંચાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ જય, ગુરુ મહારાજ કી જય, શ્રીમદ ભાગવતમ કી જય. હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રભુજી સાદર પ્રણામ.